નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર 3 પાવરપોઈન્ટનો પરિચય. આપણે લાસ્ટ ટાઈમ જોયું પાવરપોઈન્ટની જે સ્લાઇડ છે એની અંદર આપણે સાઇઝનિંગ હેન્ડલ એટલે કે જે સ્લાઇડની અંદર આપણે કામ કરતા હોય, લેઆઉટ્સની અંદર કામ કરતા હોય એની અંદર એની જે સાઇઝ છે બરાબર, એના સાઇઝ બોર્ડર છે બરાબર, એમાં આપણે અગાઉ જોયું કે માની લો કે આ સ્લાઇડ છે બરાબર, એની અંદર આ લેન્થ હેન્ડલ છે બરાબર, એ આ રીતે એને અહીંયાથી સાઇઝમાંથી આપણે કરવું હોય તો આપણે એને કરી શકીએ. અહીંયા કોઈ પિક્ચર ઇમેજ લીધી હોય તો એ પિક્ચર ઇમેજ છે ને રાઉન્ડ કરવું હોય તો અહીંયાથી આપણે એને મૂવમેન્ટ કરાવી શકીએ બરાબર. અને સાઇઝિંગ હેન્ડલ છે આપણે અગાઉ વાત કરી હતી બરાબર કે સાઇઝિંગ હેન્ડલ છે એ આ રીતનું જ્યારે ચિહ્ન બને બરાબર, એટલે આપણે એ સાઇઝિંગ હેન્ડલ છે એને આ રીતનું જ્યારે ક્રિએટ થાય પછી આપણે એને ચેન્જ કરી શકીએ. સાઇઝિંગ હેન્ડલ છે આ રીતનું એના પર ક્લિક કરી અને પછી આપણે સાઇઝિંગ હેન્ડલ છે એવા સ્વરૂપે દેખાય, આ સ્વરૂપે દેખાય પછી એને આપણે સાઇઝ છે બરાબર એને નાની અને મોટી આપણે કરી શકીએ. આપણે જોઈએ તો પાવરપોઈન્ટ સ્લાઇડ છે બરાબર, એની અંદર ફોર્મેટ કઈ રીતે કરવું હોય, ફોર્મેટ કરવું હોય તો તે રીતે કરી શકાય છે. સ્લાઇડમાં આપણે જોઈએ તો એક વિન્ડો છે બરાબર, એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક આ વિન્ડો લઈએ આપણે, એમાં ઉપર આપણે જોઈએ પહેલું છે ટાઇટલ બાર બરાબર, અહીંયા આ જે રાઉન્ડ હોય બરાબર, ત્યાં ઓફિસ બટન હોય છે, ક્વિક એક્સેસ ટૂલબાર અહીંયા હોય, ટાઇટલ બાર ની અંદર મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન છે એ આપણે આ સ્લાઇડ ઉપર હોય છે બરાબર. એના પછી અહીંયા નીચે ટેબ હોય છે બરાબર, નીચે અહીંયા ટૂલબાર હોય છે બરાબર, આપણે અગાઉ છે એના વિશે આપણે જોયું. પછી આપણે આ વિભાગ છે બરાબર, અહીંયા એ સ્લાઇડ પેન છે કે જેની અંદર નાની સ્લાઇડ આપણે જે બનાવી થંબનેલ સ્વરૂપે તમને જોવા મળે બરાબર. એક્ઝામ્પલ તરીકે આ બે સ્લાઇડ આપણે બનાવી હોય તો અહીંયા સ્લાઇડ નંબર હશે સાઈડમાં 1 2 અને આ રીતે નાના સ્વરૂપે થંબનેલ સ્વરૂપે નાની સ્લાઇડ છે તમને એમાં જોવા મળશે, જે સ્લાઇડ પેન છે એની અંદર તમને જોવા મળતું હોય છે બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે કોઈ એક લેઆઉટ પસંદ કર્યો હોય બરાબર, એક્ઝામ્પલ તરીકે અહીંયા એક લેઆઉટ છે એને આપણે લઈએ અને સ્લાઇડ છે એની અંદર આપણે વાત કરતા હોઈએ, એમાં આપણે જો એને અહીંયા ટેક્સ્ટ લીધી હોય બરાબર, ટાઇટલ છે એની અંદર નીચેના પાર્ટ છે બરાબર, એની અંદર આપણે કોઈ ઇમેજ છે મૂકી હોય તો લાસ્ટ ટાઈમ જોયું કે આપણે ડાયગ્રામ છે નું જે સ્લાઇડ બનાવી એની અંદર એનું ઉપર છે નામ લખ્યું હતું ટાઇટલ ની અંદર અને નીચે એના વિશેની ટેક્સ્ટ લખાણ છે એ આપણે અલગ અલગ લેઆઉટ્સ દ્વારા સમજ્યા. અહીંયા આપણે જોઈએ તો ઉપર નામ આવે અને નીચે આપણે એમાં ટેક્સ્ટ જે લેઆઉટ્સ પસંદ કર્યો હોય ટેક્સ્ટ સાથે પિક્ચર મૂકવું હોય તો આપણે એવા લેઆઉટ્સ છે આપણે લાસ્ટ ટાઈમ જે અલગ અલગ લેઆઉટ્સ જોયા એની અંદરથી આપણે કોઈ એક લેઆઉટ્સ છે જે આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે ટેક્સ્ટ સાથે કોઈ પિક્ચર છે, ઇમેજ છે, ચાર્ટ છે બરાબર એવું એનું હોય તો એ નો લેઆઉટ છે આપણે પસંદ કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લેઆઉટ્સ ને જોઈએ બરાબર, તો એની અંદર આપણે અહીંયા એક ટાઇટલ આપીએ બરાબર, અહીંયા આપણે એક સ્લાઇડ છે એના લેઆઉટ્સ ની વાત કરીએ છે તો અહીંયા એક બોક્સ ની અંદર એનું લખાણ છે આવે અને બીજા બોક્સ ની અંદર બરાબર અહીંયા એનું ટાઇટલ જે આપણે સ્લાઇડ બનાવી છે એનું એક્ઝામ્પલ તરીકે આપણે ટાઈગર છે તો આ ટાઈગર એના વિશેની ટેક્સ્ટ લખાણ છે અહીંયા આ લેઆઉટ્સ ની અંદર આ ભાગમાં આપણે લઈ શકીએ અને
અથવા આપણે ચાર્ટ મૂકવું હોય તો મૂકી શકાય, ઇમેજ એટલે કે પિક્ચર છે એ મૂકવું હોય તો એની અંદર આપણે મૂકી શકીએ છીએ. એટલે આ રીતનો લેઆઉટ પસંદ કર્યો તો એની અંદર એ લેઆઉટ્સની અંદર આપણે મૂકી શકીએ. હવે આપણે અહીંયા ફોર્મેટ છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા પિક્ચર આપણે મૂકવું છે તો પિક્ચર છે એની અંદર આપણે ફોર્મેટ જે કરવું હોય બરાબર, તો એની અંદર આપણે વિન્ડો હોય છે તો વિન્ડોની અંદર નીચે અહીંયા હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન બરાબર, વ્યૂ એવા અહીંયા અલગ અલગ ટેબ છે. એ ટાઇટલ બારની નીચે, ટાઇટલ બાર છે એની નીચે સ્લાઇડ શો બરાબર, વ્યૂ છે, પછી એમાં ફોર્મેટ છે એવું લખેલું હશે છેલ્લે બરાબર. અહીંયા ટાઇટલ બારની નીચે વિન્ડોની અંદર છેલ્લે ફોર્મેટ લખેલો ટેબ હશે, એનો આપણે ઉપયોગ કરવાનો. ફોર્મેટ ટેબ છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરીએ વિન્ડોની અંદર. પાવરપોઈન્ટની વિન્ડોની આપણે વાત કરીએ છીએ તો એની અંદર એ સિલેક્ટ કરો બરાબર, એટલે તમને નીચે એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે અને એની અંદર અલગ અલગ આ રીતના ચોરસ બોક્સ સ્વરૂપે તમને જોવા મળે. એની અંદર આ રીતે ચોરસ બોક્સ હોય, બોર્ડર ડાર્ક હશે બરાબર, પછી આ રીતનો લેઆઉટ હોય એની અંદર ફોર્મેટમાં જોવા મળે બરાબર. એમ અહીંયા અલગ અલગ ઇમેજ આપણે સેટ કરવી હોય બરાબર, તો એની અંદર આ રીતના એક ડ્રોપ ડાઉન ફોર્મેટ સિલેક્ટ કરો બરાબર, એટલે અહીંયા અલગ અલગ આ રીતના એક નીચે મેનુ ઓપન થાય અને એની અંદર આ રીતે એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમ અહીંયા બોક્સ છે એ નીચેની સાઈડે આ રીતે ઓપન થાય, ફોર્મેટ ટેબનું છે ઓપન થાય ને એની અંદર આપણે જે રીતે સિલેક્ટ કરવું હોય બરાબર એ રીતે ફોર્મેટ ટેબમાંથી સિલેક્ટ કરી અને અહીંયા ઇમેજ આપણે મૂકવાની છે બરાબર, તો એવી ઇમેજ છે એ આપણે સિલેક્ટ કરી અને આપણે ઇમેજ છે એને આપણે મૂકી શકીએ છીએ. તો એ કાર્ય છે બરાબર, એમાં આ રીતના આપણે જે લેઆઉટ મૂક્યો બરાબર એની અંદર આ રીતનો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે કોઈ ઇમેજ સિલેક્ટ કરી છે બરાબર, તો ઇમેજ છે એને આપણે અહીંયા આ ઇમેજ છે એ સિલેક્ટ કરી બરાબર ફોર્મેટ કરું તો અહીંયા ઇમેજ લીધી હોય આપણે અને એમાં આવા ફોર્મેટ સ્ટાઇલ છે બરાબર, અલગ અલગ ફોર્મેટ સ્ટાઇલ અહીંયા જે આપે છે એ ફોર્મેટ સ્ટાઇલ છે અને અહીંયાથી માની લો કે આ આપણે સિલેક્ટ કરીએ બરાબર, તો ઇમેજ જે આપણે લઈએ છે એ અહીંયા આ રીતે તમને અહીંયા ફોર્મેટ સ્ટાઇલ થી તમને અહીંયા દેખાશે. એટલે આપણે જે લેઆઉટ પસંદ કર્યો છે બરાબર એની અંદર અહીંયા આપણે ઇમેજ મૂકી છે ડાયગ્રામની એક્ઝામ્પલ તરીકે આપણે લઈ અને મૂકી બરાબર, તો એની અંદર અલગ અલગ ફોર્મેટ પિક્ચર સ્ટાઇલ છે બરાબર, ફોર્મેટ ટેબમાંથી આ રીતે પસંદ કરી કોઈ પણ એક પસંદ કરી અને પછી અહીંયા આપણે એને મૂકી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે આ લઈએ છીએ ફોરગ્રાઉન્ડ ની અંદર તો એવી ઇમેજ આપણે અહીંયા ફોર્મેટ પિક્ચર સ્ટાઇલ છે આવા ફોર્મેટ સાથે અહીંયા તમને જોવા મળશે બરાબર. આપણે આ જે પાવરપોઈન્ટ ની સ્લાઇડ છે બરાબર, એક પાવરપોઈન્ટ નો આપણે પ્રેઝન્ટેશન બનાવી તો એની અંદર આ રીતની કામગીરી છે એ આપણે અલગ અલગ જે ક્લિપ છે બરાબર, ઇન્સર્ટ ટેબમાં જઈને આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ક્લિપ આર્ટનો ઉપયોગ કરીને એની અંદરથી આપણે અલગ અલગ માહિતી છે મૂકી શકીએ. એમ અહીંયા ફોર્મેટ ટેબની વાત કરીએ અને ફોર્મેટ ટેબ છે એમાં અલગ અલગ પિક્ચર સ્ટાઇલ છે એની અંદર એ ઉપયોગ કરી અને આપણે એ ટેબ ફોર્મેટ ટેબ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. ખાસ યાદ રાખવાનું, તમે જે પ્રેઝન્ટેશન પાવરપોઈન્ટ બનાવો છો એની અંદર જે લેઆઉટ પસંદ કરો સ્લાઇડની અંદર અને સ્લાઇડ બનાવો અને એના પછી આપણે પ્રેઝન્ટેશન છે બરાબર એમાં જે આપણે ફેરફાર કરીએ બરાબર, તો એ ફેરફાર છે એ આપણે સેવ કરવો જરૂરી છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી બરાબર કે કંટ્રોલ S શોર્ટકટ કી છે કે જે આપણે પાવરપોઈન્ટ સ્લાઇડ છે એની અંદર પ્રોગ્રામ સેવ કરવા માટે આપણે ફેરફાર કરીએ તો પાછો આપણે એને સેવ કરવો જરૂરી છે. તો કંટ્રોલ S કીબોર્ડ ની અંદરથી કંટ્રોલ કી અને
સાથે S કી છે આલ્ફાબેટિકલ જે વર્ડ્સ આપેલા હોય છે બરાબર કીબોર્ડમાં એની અંદરથી કંટ્રોલ પ્લસ એટલે કે કંટ્રોલ ની સાથે S કી દબાવીએ એટલે આપણે પ્રોગ્રામ છે એ સેવ થશે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની અંદર અહીંયા આ ઓફિસ બટન છે બરાબર એની ઉપર ક્લિક કરી અને પછી એક નીચે બોક્સ આ રીતનું તમને જોવા મળે બરાબર અને એની અંદરથી ઓપન પછી સેવ સેવ એઝ એ રીતે એની અંદર અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એની અંદરથી પણ સેવ કરી શકાશે. ક્વિક એક્સેસ ટૂલબાર છે અહીંયા સેવ બટન હશે આ રીતનું નાનું એક બટન હશે બરાબર એની અંદરથી પણ આપણે સેવ કરી શકીએ અને ત્રીજી પદ્ધતિ આ છે એટલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની અંદર સેવ કરવા માટે આપણે આ ત્રણ પદ્ધતિ છે બરાબર આપણે શોર્ટકટ કી પછી આપણે ઓફિસ બટન છે એની અંદરથી આપણે ડ્રોપ ડાઉન મેનુ છે એની અંદરથી સેવ કરી શકીએ. આપણે ડોક્યુમેન્ટ છે સેવ ની વાત કરી છે અને આ ત્રીજું આઇકન સ્વરૂપે આપણે ક્વિક એક્સેસ ટૂલબાર છે જે અહીંયા હોય ટાઇટલ બાર ની અંદર બરાબર ક્વિક એક્સેસ ટૂલબાર તો એ ટાઇટલ બારમાંથી આપણે એ રીતે સેવ કરી શકીએ. આપણે સેવ કર્યા પછી ડોક્યુમેન્ટ છે આપણે જાણીએ છીએ કે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને આપણે ક્લોઝ બટન બરાબર આ ત્રણે જે અહીંયા ટાઇટલ બાર ની અંદર આપણે જમણી સાઈડ હોય બરાબર એમાં મિનિમાઇઝ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા વિન્ડોને મિનિમાઇઝ નીચેની તરફ લાવવા માટે ટાસ્ક બાર પર આવીએ. મેક્સિમાઇઝ બટન છે બરાબર એ આપણે વિન્ડોને મોટી કરવા માટે પછી આ રીતનું બોક્સ હોય એની અંદર નાનું એવું બોક્સ તમને જોવા મળે બરાબર તો એ રિસ્ટોર ડાઉન બટન છે કે વિન્ડો છે એ આપણે મેક્સિમાઇઝ કર્યા પછી પાછું રિસ્ટોર ડાઉન કરવું એટલે વિન્ડો છે એ થોડી નાની થઈ જશે. અને ક્લોઝ બટન છે અહીંયા છેલ્લે જોવા મળે તમને એ આ રીતે ચોકડી હશે અને રેડ કલરનું તમને સિમ્બોલ છે અહીંયા બોર્ડર પર રેડ કલર જોવા મળશે જે પ્રોગ્રામને ક્લોઝ કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર ઉપર આ ટાઇટલ બાર છે બરાબર ટાઇટલ બાર હોય બરાબર તો એની અંદર ટાઇટલ બાર છે એની અંદર અહીંયા છેલ્લે એ હોય છે. આપણે અહીંયા પ્રેઝન્ટેશન છે બરાબર એની અંદર અહીંયા ફોર્મેટ કેવી રીતે કરી શકાય સેવ કેવી રીતે કરી શકાય અને મિનિમાઇઝ મેક્સિમાઇઝ અથવા રિસ્ટોર ડાઉન બટન અને ક્લોઝ બટન છે એની આપણે અહીંયા ચર્ચા કરી ગયા બરાબર. હવે આપણે જોઈએ તો હવે જે સ્લાઇડ ની અંદર આપણે વર્ક કરીએ છીએ બરાબર એમાં આપણે આગળ વાત કરીએ તો થોડી બીજી બાબતો છે કે સ્લાઇડ ને છે ફોર્મેટમાં આપણે જે આગળ જોયું કે પિક્ચર છે બરાબર ફોર્મેટ ટેગનો ઉપયોગ કરીને પિક્ચર છે ને ફોર્મેટ કેવી રીતે કરી શકાય એ આપણે આગળ જોયું. હવે એની અંદર સ્લાઇડ ની અંદર આપણે સ્લાઇડ છે એને ફોર્મેટ કરવા માટે અલગ અલગ ફોન્ટ છે એટલે કે ફોન્ટની સાઇઝ છે ફોન્ટ સ્ટાઇલ છે ફોન્ટ કલર છે વગેરે જેવા ફેરફારો છે બરાબર એ સ્લાઇડ ની અંદર કેવી રીતે કરી શકાય. આપણે જોયું કે આ રીતની એક સ્લાઇડ નો લેઆઉટ આપણે લીધો બરાબર અને એની અંદર પિક્ચર ફોર્મેટ સ્ટાઇલ છે એ આપણે જોયું તો અહીંયા લખાણ જે હોય બરાબર ટેક્સ્ટ સ્વરૂપે આપણે લખાણ લખીએ છીએ ટાઇટલ ની અંદર આપણે જે લખાણ લખીએ છીએ બરાબર તો એને આપણે ફોર્મેટ છે એ એની અંદર કઈ રીતે કરી શકાય તો વિન્ડો હોય બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે એક વિન્ડો છે બરાબર એમાં મેં તો આપણે જોઈ ગયા ટાઇટલ બાર છે એની અંદર અલગ અલગ જે મેનુ બાર છે એની અંદર અલગ અલગ ટેબ છે એના વિશે આપણે જોયું. પછી અહીંયા સ્લાઇડ પેન ની આપણે વાત કરી હતી તો અહીંયા આ જે ટાઇટલ બાર મેનુ બાર ની નીચે અહીંયા અલગ અલગ આપણે માહિતી છે બરાબર એ ફોર્મેટ માટેના અલગ અલગ નીચે ટૂલ બાર છે એ આપણે
જેમ માઇક્રોસોફ્ટ વર્ડ ની આપણે વાત કરીએ તો એની અંદર અલગ અલગ ફોર્મેટ માટેના નીચે ટૂલ આપેલા હોય છે બરાબર આપણે એવું કહીએ કે સ્ટાન્ડર્ડ ટૂલ બાર હોય છે બરાબર તો એ લખાણ આપણું જે હોય છે બરાબર એને આપણે ફોર્મેટ કરી શકાય બરાબર એ રીતે અહીંયા પણ પાવરપોઈન્ટ સ્લાઇડ છે એની અંદર આપણે લખાણ છે એને ફોર્મેટ કરવું હોય તો પહેલા આપણે જોઈએ તો નીચે ફોન્ટ લખેલું હશે બરાબર અહીંયા આગળ ફોન્ટ લખેલું હશે બરાબર અને ફોન્ટ આપણે લખાણ હોય બરાબર એમાં ફોન્ટ છે એને પસંદ કરવા અથવા પસંદ કરેલા લખાણ છે એને ફોન્ટને બદલવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે માની લો કે અહીંયા અંદર આપણે લખવું છે કે ધ ટાઈગર બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે વચ્ચે લખવું હોય બરાબર સ્લાઇડ ની અંદર તો એનો આપણે ફોન્ટ છે બરાબર એને આપણે અલગ અલગ ફોર્મેટ ની અંદર કેવી રીતે લખી શકાય તમે જો તો ફોન્ટ વિભાગમાં જઈ બરાબર ફોન્ટ વિભાગ હોય છે એની અંદર જઈ અને અહીંયા એક નાનું એવું બોક્સ તમને જોવા મળે કે જેની અંદરથી આપણે અલગ અલગ ફોન્ટ એની અંદર આપેલા હોય બરાબર અને અલગ અલગ ફોન્ટ છે એના અક્ષર છે એ અલગ અલગ ફોન્ટ ની અંદર તમને જોવા મળે એમાંથી કોઈ પણ એક ફોન્ટ સિલેક્ટ કરી બરાબર અને આપણે લખાણ છે એનો ફોન્ટ છે એને આપણે બદલી શકીએ છીએ તો ફોન્ટ ની અંદર જઈ અને લખાણ છે એના અલગ અલગ ફોર્મેટ છે ફોન્ટના એટલે કે ફોન્ટ અલગ અલગ આપેલા હોય એની અંદરથી આપણે અલગ અલગ ફોન્ટનો ઉપયોગ કરી અને લખાણ છે એના ફોન્ટ છે એને આપણે ચેન્જ કરી શકીએ જે રીતે આપણે વર્ડમાં કરીએ છીએ એ રીતે અહીંયા ફોર્મેટ છે એની લખાણ છે બરાબર એને ફોર્મેટ કરવા માટે ફોન્ટ છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ ફોન્ટની અંદર બરાબર અહીંયા મેનુ બાર હોય છે એની નીચે ફોન્ટ છે એને આપણે ચેન્જ કરવા માટેનું ઓપ્શન હોય છે ત્યાંથી આપણે કરી શકીએ હવે આગળ જોઈએ તો એ ફોન્ટના બોક્સ છે બરાબર અહીંયા છે અહીંયા લીધું હોય છે એની આ બાજુની સાઈડમાં બાજુમાં આપણે જોઈએ તો ત્યાંથી આપણે ફોન્ટ છે એ ચેન્જ કરી શકીએ એની બાજુમાં આપણે ફોન્ટની સાઈઝ હોય છે બરાબર ફોન્ટની સાઈઝ એની પર ક્લિક કરો બરાબર એટલે ડ્રોપ મેનુ છે આ રીતે તમને જોવા મળે અહીંયા નંબર આપેલા હોય 1 2 3 4 5 6 એ રીતે બરાબર તો ત્યાંથી આપણે એની સાઈઝ છે બરાબર લખાણ હોય બરાબર અત્યારે તમે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા આ રીતે નાના અક્ષરો છે બરાબર તો ફોન્ટની જે સાઈઝ છે એ આપણે બદલીએ બરાબર એનાથી આ રીતના મોટા અક્ષર છે એ એનાથી મોટા થશે એમ અલગ અલગ ફોન્ટની સાઈઝ છે બરાબર ફોન્ટ સાઈઝ પસંદ કરી અને પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઈઝ છે એ બદલવા માટે આપણે અહીંયા ફોન્ટની અંદર ફોન્ટ છે એની સાઈઝ પસંદ કરવાની હોય છે એના પછી ઇન્ક્રીઝ ફોન્ટ સાઈઝ જોઈએ આપણે પસંદ કરેલા લખાણની ફોન્ટની સાઈઝ છે એને આપણે ઘટાડી શકાય તો ઇન્ક્રીઝ સાઈઝ છે તો એ શેના માટે છે ફોન્ટ લખાણ જે આપણે કરેલું હોય બરાબર એની સાઈઝ છે ઇન્ક્રીઝ વધારવા માટે હોય અને ડિક્રીઝ છે એ ઘટાડવા માટે બરાબર તો એ પણ અહીંયા આ ફોન્ટનો જે પાર્ટ હોય છે બરાબર એની જે આપણે ફોન્ટની સાઈઝ જોઈએ તો એ ફોન્ટની સાઈઝ છે એની બાજુમાં બરાબર આ રીતે અહીંયા એ કરેલું હોય બરાબર અને અહીંયા સાઈડમાં નાનું એવું સિમ્બોલ છે બરાબર આપણે જોઈએ તો તમે જોતા હો કે ટ્રાયેંગલ હોય છે બરાબર આપણે ગણિતમાં મેથેમેટિક્સ ની અંદર તમે જોતા હોય તો આ રીતનો એક ટ્રાયેંગલ છે બરાબર આ રીતનો એરો ટ્રાયેંગલ છે એ રીતનો સિમ્બોલ છે એની અંદર જોવા મળે તો આપણે વાત જે કરીએ છીએ બરાબર એ ઇન્ક્રીઝ ફોન્ટ સાઈઝ ની વાત કરીએ છીએ તો એની અંદર આ રીતનું નાનું આઇકન છે એ ફોન્ટની જે સાઈઝ હોય છે બરાબર એની બાજુમાં એટલે કે ઇન્ક્રીઝ ફોન્ટ સાઈઝ છે બરાબર તો એ ફોન્ટ સાઈઝ વધારવા માટે છે અને
ફોન્ટ સાઇઝ જે છે ડિક્રીઝ ની આપણે વાત કરીએ તો એ ડિક્રીઝ છે એ આપણે ઘટાડવા માટે છે. એટલે અહીંયા આ ઉપરની સાઈડ નો જે આપણે ટ્રાયેંગલ જોયો બરાબર, તો એ અહીંયા શું થાય ઇન્ક્રીઝ કરવા માટે છે આ બરાબર, અને અહીંયા ડિક્રીઝ કરવા માટે જે નીચેની તરફ છે બરાબર, નીચેની તરફ બતાવે છે એ આ રીતનું આઇકન જોવા મળશે. કેપિટલ A જેવો અહીંયા સિમ્બોલ તમને જોવા મળે એ બોક્સ હશે અને એની અંદર ટ્રાયેંગલ છે બરાબર, એક તો અહીંયા સિમ્બોલ જોવા મળશે. તો આ ઇન્ક્રીઝ કરવા માટે ફોન્ટની જે આપણે વાત કરીએ છીએ એ ઇન્ક્રીઝ કરવા અને ડિક્રીઝ કરવું હોય તો આ રીતે આ ઊંધો ટ્રાયેંગલ છે બરાબર, એવા સિમ્બોલનો ઉપયોગ છે એની અંદર ફોન્ટ સાઇઝ ફોન્ટનો જે પાર્ટ છે બરાબર, એની અંદર તમને નાના આઇકન સ્વરૂપે તમને ફોન્ટની જે સાઇઝ છે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરવા માટે ત્યાંથી આપણે એને કરી શકીએ. લખાણ છે એને નાનું અથવા મોટું કરવું હોય તો એને આપણે કરી શકીએ. પછી આપણે આગળ જોઈએ તો અહીંયા જે ટેક્સ્ટનું જે લખાણ છે બરાબર, એની ફોર્મેટ કરવા માટે આપણે અહીંયા જે માહિતી જોઈ રહ્યા છે તો એની અંદર લખાણ હોય બરાબર, એને આપણે બોલ્ડ કરવું હોય. આપણે જાણીએ બોલ્ડની અંદર આપણે કરીએ છીએ બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન બરાબર. તો અહીંયા આવા આઇકન સ્વરૂપે તમને એ વસ્તુ જોવા મળશે બરાબર. પછી ઇટાલિક માટે આ રીતનો એક સિમ્બોલ હશે બરાબર, એટલે લખાણ છે એને બોલ્ડ એટલે કે શું કે પસંદ કરેલા લખાણને બોલ્ડ ફોન્ટ સાઇઝ છે એટલે કે એમાં જાડા અક્ષરો કરવા હોય બરાબર, લખાણને બદલવું હોય એના ફોન્ટ છે એને થોડા બોલ્ડ કરવા, જાડા અક્ષર કરવા, ઘાટા એવો આપણે શબ્દ વાપરી શકીએ એના માટે બરાબર આ બોલ્ડ છે એનો ઉપયોગ કરવામાં અહીંયા આપણે ઇટાલિક આ રીતનો સિમ્બોલ હશે આઈએકરનો બરાબર. તો એ ઇટાલિક પસંદ કરેલું જે લખાણ આપણે પહેલા છે ને કોઈ પણ લખાણ છે એને આપણે સિલેક્ટ કરવું પડે અને પછી આપણે એના ફોન્ટની અંદર ફોર્મેટમાં ફેરફાર કરી શકાય એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર. એટલે પસંદ કરેલા લખાણને ઇટાલિક ફોન્ટની અંદર આગળ તરફ ઢળતા અક્ષરો છે એ બદલવા માટે આપણે ઇટાલિક છે એને આપણે પસંદ કરવાનું છે. જે આપણે અગાઉ જોઈ ગયા કે ફોન્ટ છે બરાબર, અક્ષર છે એને આપણે અલગ અલગ ફોન્ટની અંદર આપણે લખવું બરાબર. તો એમાં ફોન્ટના જે અહીંયા આ ફોન્ટના જે બોક્સ છે બરાબર, એની અંદર ફોન્ટની અલગ અલગ આપણે સાઇઝ છે એના વિશે વાત કરી, ફોન્ટની વાત કરી. એની નીચેના ભાગની અંદર બરાબર, અહીંયા નીચેના ભાગની અંદર બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન છે એ રીતના આ રીતના સિમ્બોલ હશે બરાબર, આ રીતનું અંડરલાઇન બરાબર. તો એનો ઉપયોગ આપણે એના ઉપયોગની વાત કરીએ છીએ તો એમાં આપણે બોલ્ડ જોયું, ઇટાલિક જોયું અને આ રીતે અંડરલાઇન છે બરાબર. એમાં આ રીતનો યુ છે એ તમને જોવા મળશે અને નીચે અહીંયા એક લાઈન છે જોવા મળશે. એટલે કે આપણે લખાણ જે લખીએ છીએ બરાબર, એમાં પસંદ કરેલા લખાણ હોય બરાબર, એમાં અંડરલાઇન કર્યું હોય, ટાઇટલ હોય બરાબર છે, તો ટાઇટલની અંદર આપણે અંડરલાઇન જોઈતી હશે તો એ પહેલા સિલેક્ટ કરવાનું, પછી અહીંયા આવો સિમ્બોલ હશે બરાબર, અહીંયા ત્યાંથી આપણે આવો સિમ્બોલ છે યુ અને નીચે આ અંડરલાઇન છે એનો ઉપયોગ કરી અને આપણે સિલેક્ટ કરી અને કાર્ય છે એ કરી શકીએ. એના પછી ટેક્સ્ટ શેડોઝ નો સિમ્બોલ છે એ એની અંદર જોવા મળશે બરાબર. બીજું એક આવું આઇકન છે બરાબર, લખાણ હોય બરાબર, એને ટેક્સ્ટ શેડો છે બરાબર, એ આ રીતનું સિમ્બોલ છે એની અંદર તમને જોવા મળશે કે જે ટેક્સ્ટ શેડો છે એ પસંદ કરેલા લખાણની પાછળ પડછાયો બરાબર. અહીંયા આ રીતનું સિમ્બોલ છે એ જોવા મળશે એટલે કે ટેક્સ્ટ આપણે લખાણ લખ્યું છે એની અંદર પાછળની સાઈડે જે પડછાયો પડતો હોય બરાબર એવો લખાણ છે એમાં પડછાયો ઉમેરવો હોય તો એ ટાઈપના આઇકન છે એ તમને આખો અહીંયા આઇકન એવું પસંદ એની અંદર દેખાશે તમને અને એ માઉસ જ્યારે તમે ત્યાં લઈ જશો બરાબર તો ટેક્સ્ટ શેડો છે એ હાઇલાઇટ તમને થશે. જે ફોન્ટનો જે પાર્ટ છે એની અંદર આ આઇકન છે તમને જોવા મળશે
એની અંદર પસંદ કરેલા લખાણની પાછળ પડછાયા ઉમેરવા માટે બરાબર ઘણીવાર આપણે જોતા હોય કોઈ ટેક્સ્ટ લખ્યું બરાબર આ ટેક્સ્ટ લખ્યું છે તો એની પાછળ એવી એનો પડછાયો પડતો હોય એ રીતનું લખાણ છે એવું જોઈતું હોય તો પાવરપોઈન્ટ ની અંદર બરાબર અહીંયા આ રીતનું એક સિમ્બોલ છે બરાબર એ જોવા મળશે અને ત્યાં ટેક્સ્ટ શેડો છે એવું લખેલું એક તમે ત્યાં માઉસ પોઈન્ટર લઈ જશો એટલે તમને એ સિલેક્ટ થશે એટલે એની ઉપર એક નામ છે એ હાઇલાઇટ થશે બરાબર આપણે જેમ ટૂલ ટીપ હોય છે એ રીતે એનું ટૂલ છે એની ટીપ છે એ જોવા મળશે માઉસ ત્યાં લઈ જશો આઇકન ઉપર ત્યાં એના પછી આપણે જોઈએ તો ચેન્જ કેસ હોય છે એની અંદર પસંદ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરની અંદર બદલવા માટે એટલે એક આ રીતનું આઇકન છે એ જોવા મળે આપણે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે જોયું બરાબર એમાં આ રીતનો એક આઇકન છે એ ફોન્ટના વિભાગની અંદર જોવા મળશે બરાબર તો એમાં આપણે જોઈએ તો એક મોટો કેપિટલ A કરેલો છે એક સ્મોલ a કરેલો છે બરાબર એવો સિમ્બોલ છે એ એની અંદર આપણને જોવા મળતો હોય છે અને અહીંયા આવા બોક્સ છે નાનું આઇકન છે એ અહીંયા આપણે પાવરપોઈન્ટ સ્લાઇડ છે એની અંદર જે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ સાઇઝના જે આઇકન આપેલો છે ફોન્ટ વિભાગની અંદર અહીંયા બરાબર તો એની નીચેની સાઈડમાં આ ચેન્જ કેસ છે એ હશે પસંદ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરની અંદર ફેરવવા માટે એટલે આપણે જે લખાણ લખ્યું હોય બરાબર ટાઇટલ હોય કે ટેક્સ્ટના સ્લાઇડની અંદર જે લખાણ લખ્યું હોય જે લેઆઉટ પસંદ કર્યો એની અંદર લખાણ છે બરાબર એને આપણે કેપિટલમાં લખવું છે કે સ્મોલ લેટરની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અહીંયા આ કેપિટલ આપણે લખી બરાબર અને પછી નીચે આ રીતે સ્મોલ લેટરની અંદર લખાણ છે એટલે કે અહીંયા એક ઉપર કેપિટલ અક્ષર છે નીચે સ્મોલ લેટરની અંદર છે તો એ રીતે અહીંયા ચેન્જીસ ની અંદર આપણે લખાણ કેપિટલમાં જોઈએ છે કે સ્મોલ લેટરની અંદર જોઈએ છે તો એ ફોન્ટની અંદરથી આપણે ચેન્જ કેસ છે એનો ઉપયોગ કરી અને અક્ષર છે બરાબર એને સ્મોલ રાખી શકીએ અને કેપિટલમાં રાખવું હોય તો રાખી શકાય છે પછી આપણે લખાણ જે છે બરાબર સ્લાઇડની અંદર જે લખાણ હોય બરાબર એ ફોન્ટને આપણે કલર આપવો હોય બરાબર તો કલર છે એ કઈ રીતે આપણે આપી શકીએ આપણે અહીંયા વાત કરી બરાબર ચેન્જ કેસની એની બાજુમાં આ ફોન્ટ વિભાગ છે એની અંદર બરાબર તો એમાં આ રીતનું એક આઇકન છે બરાબર એ એની અંદર જોવા મળશે અને એમાં આ રીતે કેપિટલ A કરેલો છે અને એની છે અહીંયા નીચે એક બોક્સ હશે બરાબર અને એ બોક્સની અંદર અલગ કલરથી અહીંયા અલગ કલરથી તમને એની અંદર બાય ડિફોલ્ટ કલર છે એ રેડ તમને દેખાશે બરાબર કે ફોન્ટ છે એની અંદર બોક્સ છે એમાં આ રીતે આઇકન હશે અને એની અંદર અલગ કલર હશે નીચે ઉપર આ રીતે કેપિટલ હશે અહીંનું આઇકન તમને દેખાશે અને ફોન્ટ વિભાગમાં અને નીચે આ રીતે અલગ કલર તમે જોઈ રહ્યા છો એ રીતે નીચે અહીંયા એ રીતનું નાનું એક ટૂલબાર છે એ એની અંદર જોવા મળશે એટલે ફોન્ટ કલર પસંદ કરેલા લખાણ હોય બરાબર એને રંગ બદલવા માટે અહીંયા એરો છે બરાબર એ નાનો એરો અહીંયા તમને જોવા મળશે બરાબર એની પર ક્લિક કરશો એટલે અલગ અલગ એક નીચે બોક્સ ખુલશે બરાબર આ એરો સિલેક્ટ કરશો એટલે આ રીતનું એક બોક્સ ખુલશે એની અંદર અલગ અલગ કલર છે બરાબર એની અંદર તમને જોવા મળશે બરાબર નાના બોક્સની અંદર અલગ અલગ કલર છે એ એની અંદર જોવા મળશે નીચે અહીંયા લખ્યું છે બરાબર કે નો ફિલ એટલે અહીંયાથી જો કલર આપણે પસંદ હોય તો કરી શકાય અને આપણે કલર ના હોય તો એની અંદર નો ફિલ હોય સિલેક્ટ કરીને આપણે એને કલર છે નોર્મલ આપણે જે ટેક્સ્ટ લખાણ હોય એની અંદર પાછું એ દેખાય એટલે
ફોન્ટના કલર છે પસંદ કરી શકાય છે. સ્લાઇડમાં આગળ જોઈએ તો સ્લાઇડમાં લખાણ પસંદ કરવા માટે એટલે કે આપણે લખાણ સિલેક્ટ કરવું છે બરાબર. તો અહીંયા સાઈડમાં જોઈએ તો ઓલ સિલેક્ટ અહીંયા ઓપ્શન છે બરાબર. એની અંદરથી સિલેક્ટ કરવાનું છે કે લખાણ છે આપણે એને સિલેક્ટ કરવું હોય તો ત્યાંથી કરી શકાય. અને એની અંદર લખાણ છે બરાબર એ આપણે સિલેક્ટ કરવું હોય તો માઉસ દ્વારા એના પર ક્લિક કરી અને લખાણ છે એટલે સિલેક્ટ કરી લે કે સ્લાઇડ ની અંદર લખાણ પસંદ કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે જેનો એરો આઇકનો એરો છે એ દેખાશે અને સિલેક્ટ લખેલું હશે અને આ રીતનો એરો હશે તમારો બરાબર. એટલે અહીંયાથી એ સિલેક્ટ કરશો એટલે લખાણ છે બરાબર. આપણે અહીંયા લખાણની જે વાત કરીએ છીએ બરાબર તો એમાં સ્લાઇડમાં લખાણ પસંદ કરવા માટે ત્યાંથી પણ પસંદ કરી શકાશે. અથવા આપણે માઉસ દ્વારા અહીંયા ક્લિક કરશું બરાબર તો આપણે એ જે સ્લાઇડ છે એની અંદર લેઆઉટ છે બરાબર એની અંદર આપણે સ્લાઇડ જે આપણે આગળ વાત કરી સાઇઝ રેન્ડર બરાબર એ હાઇલાઇટ થશે અને ત્યાંથી આપણે લખાણ છે કર્સર છે બરાબર એ આ રીતે બોક્સની અંદર આ રીતનું બોક્સની અંદર તમને કર્સર છે એ જોવા મળશે. લખાણ છે આપણે લખવું હોય બરાબર તો એની અંદર આપણે એમાં લખાણ છે એને પસંદ કરી શકાય. સિલેક્ટ કરીએ તો અહીંયા લખેલું હોય બરાબર લખાણ છે પછી અહીંયા લખેલું હશે બરાબર. શરૂઆતમાં આ રીતનું કર્સર છે પછી આપણે લખાણ લખીએ કર્સર છે એ સાઈડમાં જતું જશે બરાબર. એટલે લખાણ છે એ રીતે સિલેક્ટ કરી શકાય. એના પછી આપણે જે અન્ડુ અને રીડુ બરાબર આપણે જાણીએ છીએ કે અન્ડુ અને રીડુ છે બરાબર એનો ઉપયોગ છે એ આપણે કરી શકાય છે. તો ક્વિક એક્સેસ ટૂલબાર ટાઇટલ બાર ની અંદર અહીંયા ક્વિક એક્સેસ ટૂલબાર છે એની અંદર તમે જુઓ તો આ રીતનું પહેલું આપણે જોયું કે સેવ બટન હોય બરાબર. એની બાજુમાં અહીંયા એની બાજુની અંદર આ રીતનો એક એરો છે અને એક આ રીતનો એરો છે બરાબર. આ રીતનો એક એરો છે અને એક આ રીતનો એક ડાબી સાઈડ હશે રડતો અને એક જમણી સાઈડ હશે. એટલે કે અહીંયા જે વાત કરીએ છીએ બરાબર તો એની અંદર અન્ડુ એટલે કે છેલ્લી ક્રિયા છે બરાબર એ ઉલટાવવા માટે છેલ્લી ક્રિયા ઉલટાવવી હોય તો એને આપણે અન્ડુનો ઉપયોગ કરવાનો અને આગળ જે કાર્ય છે બરાબર ટૂલની ક્રિયા છે એને આપણે ઉલટાવવી હોય બરાબર તો એમાં આ રીડુ છે એનો ઉપયોગ કરવાનો છે બરાબર. તો એક ક્વિક એક્સેસ ટૂલબારની અંદર અન્ડુ અને રીડુ બરાબર અન્ડુ અને રીડુ એવા બે નાના આઇકન સ્વરૂપે તમને એની અંદર દેખાશે. આપણે વાત કરી પ્રેઝન્ટેશન જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની વિન્ડો છે એની અંદર આપણે ટાઇટલ બાર ની અંદર અહીંયા ક્વિક એક્સેસ ટૂલબાર છે એની અંદર સેવ બટનની બાજુમાં અન્ડુ અને રીડુ છે એ ઉપયોગમાં આપણે લઈએ છીએ. અહીંયા આપણે લખાણ છે સ્લાઇડ ની અંદર ફોર્મેટ કરવા માટે લખાણના કલર કરવો હોય બોલ્ડ કરવો હોય ઇટાલિક કરવું હોય અંડરલાઇન કરવું હોય ચેન્જ કેસનો ઉપયોગ કરવો હોય બરાબર. તો પછી આપણે ટેક્સ્ટ શેડો છે એનો ઉપયોગ કરવો હોય કે આપણે લખાણ છે બરાબર એ ટેક્સ્ટ શેડો દ્વારા આપણે લખાણ હોય એની પાછળના ભાગની અંદર પડછાયો આકારનું એવું જોવું હોય બરાબર તો ટેક્સ્ટ શેડો છે એનો ઉપયોગ કરવાનો. પછી લખાણ સિલેક્ટ કરવા માટે આપણે વાત કરીએ તો એ અહીંયા સ્લાઇડ છે એની અંદર અલગ અલગ ફોર્મેટિંગ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે અહીંયા માહિતી છે એ આપણે જોઈ બરાબર. હવે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની અંદર આપણે જોઈએ તો અલગ અલગ ફોર્મેટ ફોન્ટ છે બરાબર. અહીંયા જે લખાણ આપણે લખ્યું બરાબર એમાં અલગ અલગ માહિતી છે એ ફોર્મેટની જે માહિતી છે આપણે જોઈ તો એની અંદર આપણે એક અહીંયા જે માહિતી જોઈ બરાબર કે જે ચેન્જ કેસનું આપણે ઓપ્શન જોયું બરાબર. તો એની અંદર લખાણ છે એટલે કે
શીર્ષક છે બરાબર એને આપણે જે આ રીતનો આપણે જે કલર અહીંયા જે કલરનું જે આઇકન બતાવ્યું છે બરાબર એ રીતનું જ અહીંયા જો તો કેપિટલ A છે અને અહીંયા સ્મોલ a છે આ રીતનો એરો છે તમને જોવા મળશે ચેન્જ કેસની અંદર આ રીતનો એરો છે એ તમને જોવા મળશે બરાબર આ રીતનું આઇકન છે એમાં નીચે આ રીતનું એક ડ્રોપ બોક્સ છે ઓપન હશે બરાબર આપણે અગાઉ જે કલરની વાત કરી બરાબર તો ચેન્જ કેસ છે એની આપણે અહીંયા થોડી સ્પષ્ટતા કરીએ છીએ બરાબર તો આ રીતનું એક ડ્રોપ બોક્સ અહીંયા સિલેક્ટ કરશો બરાબર ચેન્જ કેસની અંદર એવું નાનું એવું આઇકન હશે બરાબર જે અહીંયા મેનુ બાર નીચે અલગ અલગ જે આપણે ફોન્ટની અંદર નાના આઇકન છે ફોર્મેટ કરવા માટેના એની અંદર હશે તો એમાં નીચે એક સિલેક્ટ કરશો એટલે નીચેની તરફ એક નાનું એવું ચોરસ બોક્સ છે એ જોવા મળશે એમાં સેન્ટેન્સ કેસ લખેલું હશે પછી લોઅર કેસ લખેલું હશે અને અપર કેસ લખેલું હશે બરાબર અહીંયા આ રીતે બરાબર અને એની અંદર નીચે કેપિટલાઇઝ ઇચ વર્ડ્સ લખેલો છે ટોગલ કેસ એમ અલગ અલગ નીચે માહિતી આપેલી છે એમાંથી આપણે ચેન્જ કેસની અંદર એના જે લખાણ હોય બરાબર એને આપણે લોઅર કેસની અંદર છે અપર કેસની અંદર લખવું હોય તો એની અંદર આપણે અહીંયા ડ્રોપ ડાઉન મેનુ ખુલશે એની અંદરથી આપણે કરી શકીએ કે લખાણ છે એને આપણે આખું કેપિટલમાં લખવું છે કે સ્મોલ લેટરની અંદર લખવું છે તો એ આપણે લખી શકીએ છીએ તો આ ફોન્ટની અંદરથી આપણે માહિતી છે બરાબર એ એની અંદરથી તમને જોવા મળશે બરાબર તો અહીંયા આપણે લખાણના ફોર્મેટની જે વાત કરી બરાબર તો સ્લાઇડમાં જે આપણે લખાણ લખીએ બરાબર એમાં થોડાક ટૂલબાર છે ફોર્મેટ માટેના એ આપણે જોઈએ હવે આપણે આગળ જોઈએ તો એમાં સ્લાઇડ છે બરાબર તો સ્લાઇડ નો નંબર છે બરાબર એક ટાઇટલ બાર મેનુ બાર સ્ટાન્ડર્ડ ટૂલબાર હોય છે સ્લાઇડ પેન હોય બરાબર એની અંદર આપણે સ્લાઇડ પેન છે એની અંદર નાની એવી સ્લાઇડ છે આપણે અહીંયા જે કામ કરતા હોય સ્લાઇડમાં બરાબર એક સ્લાઇડ છે એની અંદર આપણે વર્ક કરીએ છીએ તો અહીંયા જે સ્લાઇડ પર કામ કરતા હોય સિલેક્ટ કર્યું હોય એ સ્લાઇડ છે તમને અહીંયા વર્કસ્પેસ ની અંદર જોવા મળશે બરાબર જે આપણે કામ કરીએ છીએ બરાબર તો અહીંયા સ્લાઇડ નંબર છે એ તમને દેખાશે બરાબર તો સ્લાઇડમાં સ્લાઇડ નંબર છે બરાબર એ કેવી રીતે ઉમેરવો છે પછી સ્લાઇડ ની અંદર આપણે ડેટ એટલે કે તારીખ હોય બરાબર અને સમય છે એની અંદર ઉમેરવું હોય તો ઉમેરી શકાય અને સ્લાઇડ ની અંદર હેડર અને ફૂટર છે બરાબર એ આપણે એની અંદર ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ છીએ તો અહીંયા આપણે થોડીક એ ચર્ચા કરી લઈએ સ્લાઇડની બરાબર સ્લાઇડમાં આપણે જોઈએ તો નંબર છે બરાબર એમાં અહીંયા આપણે સ્લાઇડના નંબર છે તમને દેખાય છે તો જે સ્લાઇડના નંબર આપ્યા છે એમાં શરૂઆતમાં આપણે પાવરપોઈન્ટ છે બરાબર એમાં શરૂઆતમાં આપણે એક આ રીતે પાવરપોઈન્ટ જે છે બરાબર એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ આપણે ઓપન કરવું પડે શરૂઆતની અંદર અને એની અંદર આપણે પ્રેઝન્ટેશન છે એની અંદર એક સ્લાઇડ છે બરાબર એ એક્ઝામ્પલ તરીકે બનાવી અને એની અંદર મેનુ બાર ની અંદર ઇન્સર્ટ ટેબ પર છે મેનુ બાર હોય ટાઇટલ બાર અહીંયા ઉપર છે વચ્ચે અહીંયા મેનુ બાર છે એની અંદર ઇન્સર્ટ છે હોમ પછી ઇન્સર્ટ ટેબ હોય બરાબર એ આપણે સિલેક્ટ કરવું પડે અને એની અંદર ટેક્સ્ટ ગ્રુપ હશે એની અંદર ટેક્સ્ટ ગ્રુપ હશે બરાબર ટાઇટલ બાર માં નીચે મેનુ બાર એમાં પેલો હોમ ટેબ હોય પછી ઇન્સર્ટ હોય બરાબર ડિઝાઇન હોય અલગ અલગ વ્યૂ છે એનિમેશન
અંદર આ રીતનું એક સ્લાઇડ છે નામાં આઇકન સ્વરૂપ દેખાશે અને અહીંયા લખેલું હશે સ્લાઇડ નંબર બરાબર જે ઇન્સર્ટ ટેબ ની અંદર ટેક્સ્ટ ગ્રુપ આવે એની અંદર આ રીતનું આઇકન જોવા મળશે અને એની અંદર ક્લિક કરીએ બરાબર એટલે એક બોક્સ છે એ આ રીતનું ઓપન થાય બરાબર એ રીતનું ઓપનિંગ બોક્સ થશે બરાબર અહીંયા હેલ્પ હશે અને અહીંયા ક્લોઝ હશે જે વિન્ડો આપણે ઓપન થાય છે બરાબર જે ઇન્સર્ટ ટેબ ની અંદર ટેક્સ્ટ ગ્રુપમાં જઈએ એના પછી આપણે આ રીતની વિન્ડો ઓપન થશે બરાબર અને એની અંદર અહીંયા લખેલું હશે હેડર અને ફૂટર લખેલું હશે બરાબર આપણે થોડીક માહિતી છે યાદ રાખવાની કે હેડર એ સ્ટાઇલની ઉપરના ભાગનો વિસ્તાર હોય છે બરાબર આપણે જોઈએ સામાન્ય હેડ ઉપર જ હોય નીચે હોય નહીં અને પગ આપણા નીચે છે ફૂટર છે બરાબર નીચેની બાજુ હશે હેડર ઉપરની બાજુ હશે બરાબર એટલે ડી હંમેશા ઉપરની બાજુ આપણે લખતા હોય છે તો હેડર છે એ ઉપરના ભાગનો વિસ્તાર હોય છે અને એની અંદર ફૂટર છે એ સ્લાઇડની નીચેના ભાગનો વિસ્તાર હોય છે બરાબર એટલે આપણે જોઈએ તો અહીંયા હેડિંગ હેડનો ભાગ આ કહેવાય અને ફૂટરનો ભાગ છે એ નીચેની તરફ હોય છે બરાબર સ્લાઇડના હેડર કે ફૂટરમાં તમે સ્લાઇડના નંબર એટલે કે આપણે ડેટ તારીખ અને સમય બરાબર રજૂ કરનારનું નામ આપણે એની અંદર રજૂઆત કરનારનું નામ છે અથવા તો અન્ય માહિતી ઉમેરી શકાય છે તમે જુઓ તો નીચેની ભાગની અંદર નોટપેડનો જે ભાગ હોય છે એની અંદર પણ આપણે નોટ છે એ લખી શકીએ છીએ આગળ આપણે જોઈ ગયા બરાબર તો એની અંદર નોટ એન્ડ હેન્ડઆઉટ્સ છે એ અહીંયા નીચે પહેલું હશે સ્લાઇડ બરાબર અહીંયા લખેલું હશે નોટ એન્ડ નીચે માહિતી આપી હોય બરાબર એની અંદર નોટ એન્ડ હેન્ડઆઉટ છે બરાબર એ અહીંયા પાછળ લખેલું હશે એ વિન્ડોની અંદર બરાબર ટેક્સ્ટ ગ્રુપની અંદર જે આપણે આગળ વાત કરી એની અંદર સ્લાઇડ નંબર છે એ આપણે એ આઇકન આવશે એની અંદર આ રીતે નીચે એક બોક્સ ઓપન થાય છે અને એની અંદર પહેલું હશે બરાબર કે ડેટ એન્ડ ટાઈમ બરાબર તો એની અંદર આપણે ડેટ એન્ડ ટાઈમ શું છે એ આપણે સિલેક્ટ કરવાનું અને એની અંદર આપણે ડેટ એન્ડ ટાઈમ છે બરાબર એની અંદર અપડેટ એની નીચે બરાબર અહીંયા લખેલું હશે અને એની નીચે ત્યાં ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરવાનું પછી નીચે અપડેટ ઓટોમેટિકલી એટલે ડેટ એન્ડ ટાઈમ ઓટોમેટિક અપડેટ થાય બરાબર એનામાંથી નીચે ઓપ્શન હશે એ સિલેક્ટ કરશો બરાબર તો ઓટોમેટિકલી જે કોમ્પ્યુટરની અંદર આપણે વર્ક કરતા હોઈએ એની અંદર જે ડેટ એન્ડ ટાઈમ સેટ કરેલો હશે એ પ્રમાણે અહીંયા ઓટોમેટિકલી એનો ટાઈમ ડેટ છે એ કમ્પ્યુટરની સ્લાઇડની અંદર જસ્ટ લઈ લેશે બરાબર એના પછી સ્લાઇડ નંબર છે એ નીચેના ભાગની અંદર સ્લાઇડ નંબર હોય છે બરાબર ત્યાં આપણે સ્લાઇડ નંબર લખીએ એટલે અહીંયા માની લો પહેલી સ્લાઇડ છે તો અહીંયા સ્લાઇડ નંબર આવશે બરાબર અહીંયા સ્લાઇડ નંબર છે એ જનરેટ થાય આપણે એ નીચે આપીએ એટલે અને એની નીચે ફૂટર છે એનું ઓપ્શન તમને જોવા મળશે આ રીતના અલગ અલગ ઓપ્શન છે બોક્સની અંદર તમને જોવા મળે ડેટ એન્ડ ટાઈમ અપડેટ ઓટોમેટિકલી લખેલો હશે પછી સ્લાઇડ નંબર હશે પછી ફૂટર હશે કે નીચે આપણે ફૂટનોટ લખ્યું હોય તો એની અંદર ફૂટરનો ઓપ્શન હશે પછી છેલ્લે ડોન્ટ શો નો ટાઇટલ સ્લાઇડ બરાબર એ રીતનું નીચે છેલ્લે આ રીતનો એક પોઈન્ટ લખાણ છે એ લખેલું છે એની પર આપણે ક્લિક કરીએ બરાબર તો ડોન્ટ શો ટાઇટલ સ્લાઇડ છે એની અંદર એ વસ્તુ છે દેખાશે નહીં બરાબર એટલે ડોન્ટ શો છે એની ઉપર આપણે ક્લિક કરવાનું નથી જો આપણે આ માહિતી આપવી હોય તો એની ઉપર આપણે ક્લિક કરવાનું નથી બરાબર એટલે આપણે ધ્યાન રાખવાનું જો એની પર ક્લિક કરશો બરાબર તો એ શો થશે નહીં એટલે આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની બરાબર બીજું કે વિકલ્પ જે હોય આપણે થોડી માહિતી યાદ રાખવાની છે એમાં વિકલ્પ પાસેના નાનકડા ચોરસને ચેક બોક્સ કહે છે બરાબર ચેક બોક્સ છે એનું કહેવામાં આવે અને એમાં ચેક બોક્સ ની અંદર ક્લિક કરવાનું છે અને એમાં તમને ખરાની નિશાની જોવા મળશે અહીંયા માની લો કે આપણે સિલેક્ટ કરીએ છીએ બરાબર તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ બરાબર એની અંદર ચોરસ બોક્સ છે
રીતની ચોરસ બોક્સ જે હોય ચેક બોક્સ કહેવાય એની અંદર આ રીતની ખારાની નિશાની છે એની અંદર દેખાશે બરાબર વિકલ્પને ડિસ્પ્લે કરવા માટે ચેક બોક્સની અંદર ફરીથી આપણે ક્લિક કરવાનું એટલે ખારાની નિશાની છે એ આપણે અદૃશ્ય થઈ જશે બરાબર અદૃશ્ય થઈ જશે ડિસ્પ્લે કરો એટલે એની અંદરથી ડિસિલેક્ટ કરો એટલે એની અંદર ખારાની નિશાની છે કઈ નીકળી જશે અને સિલેક્ટ કરો એટલે આ રીતે ખારાની નિશાની છે અહીંયા તમને જોવા મળશે આ બોક્સની અંદર બરાબર હવે અહીંયા આપણે હેડર અને ફૂટર છે બરાબર એની આપણે વાત કરી તો એની અંદર બોક્સ છે એમાં આપણે એ સ્લાઇડ નંબર ડેટ બરાબર ઓટોમેટિકલી અપડેટ છે એના વિશે આપણે માહિતી છે એ એની અંદર જોઈ ગયા છે બરાબર હવે આપણે આગળ જોઈએ તો સ્લાઇડ ની અંદર અહીંયા આપણે હેડર ફૂટર છે એના વિશેની માહિતી છે એ જોઈ બરાબર અને સ્લાઇડ નંબર છે એની અંદર ડેટ અને ટાઈમ છે એના વિશે આપણે માહિતી જોઈ હવે આપણે જોઈએ તો એની અંદર પ્રીવ્યુ છે બરાબર એ અહીંયા તમને સાઈડમાં આ રીતનું નાનું એવું બોક્સ છે બરાબર એ જે આપણે સ્લાઇડ છે બરાબર એમને રહેવાની બરાબર આ રીતનું જે બોક્સ આપણે ઓપન થયેલું જોયું બરાબર અને એની અંદર અહીંયા લખ્યું સ્લાઇડ બરાબર અહીંયા લખ્યું આપણે આગળ માહિતી જોઈ એની અંદર હેડર ની જે છે માહિતી એ દર્શાવી અને અહીંયા અલગ અલગ જે ડેટ ની વાત કરી ફૂટર ની વાત કરી ડોટ્સ ઓગેન ની વાત કરી બરાબર ઓટોમેટિકલી અપડેટ ડેટ ની વાત કરી આપણે તો એ આપણે સિલેક્શન આપીએ છીએ બરાબર તો અહીંયા એક નાનું બોક્સ છે બરાબર એ જોવા મળે અને એની અંદર ઉપર લખ્યું હશે અહીંયા પ્રીવ્યુ એટલે આપણે જે એને સિલેક્શન આપીએ છે બરાબર એ અહીંયા પ્રીવ્યુ છે એની અંદર સિલેક્ટ કરીએ એટલે આપણને દેખાશે તો શરૂઆતમાં અહીંયા જે બોક્સ હોય છે બરાબર એની અંદર સ્લાઇડ હોય બરાબર જે લેઆઉટ્સ આપણે પસંદ કરીએ છીએ તો એની અંદર આ સ્લાઇડ હોય તો એની અંદર આ રીતનું બોક્સ છે એની અંદર સ્લાઇડ છે એ દેખાશે અને એની અંદર પહેલું છે નંબર પછી અહીંયા આપણે જે ડેટ આપ્યું હોય એ અને છેલ્લે અહીંયા આપણે ફૂટર છે બરાબર એટલે અહીંયા નાની ત્રણ લીટી આ રીતની દેખાશે આ પ્રીવ્યુ છે એની અંદર નંબર પછી ડેટ અને ફૂટર છે બરાબર એટલે જે સિલેક્ટ કરીએ નંબરનું સિલેક્ટ કરીએ નંબરની હાઇલાઇટ થશે આઈટમ લાઈક એના પછી ફૂટરની હાઇલાઇટ થશે બરાબર એ રીતે ડેટની થશે અને છેલ્લે ફૂટરની થશે એટલે અહીંયા જે બોક્સની અંદર પ્રીવ્યુ છે એની પર ક્લિક કરશો એટલે એની અંદર તમને પ્રીવ્યુ બોક્સ છે એની અંદર તમને માહિતી દેખાશે ફૂટર પર આપણે સિલેક્ટ કરી દઈએ ફૂટરની અંદર આપણે માહિતી જે આપીએ છીએ બરાબર જે લખતા હોય ફૂટરની અંદર લખતા હોય એક્ઝામ્પલ તરીકે ટાઈગર વિશે છે તો એની ફૂટનોટ ટાઈગર વિશે લખી હોય તો એ હાઇલાઇટ થઈ પ્રીવ્યુની અંદર જઈ અને તમને દેખાશે સિલેક્ટ કરશો ત્યારે દેખાશે પછી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર આપણે સ્લાઇડની અંદર અલગ અલગ જો થીમ આપવી હોય બરાબર કે અલગ આપણે થીમ કેવી રીતે દર્શાવી છે તો એની અંદર આપણે ડિઝાઇન હોય છે બરાબર અહીંયા પહેલું આપણે હોમ મેનુ જોયું ઇન્સર્ટ જોયું અને એના પછી ડિઝાઇન નું જે ટેબ છે એને ઓપન કરવું પડે એટલે કે સ્લાઇડની અંદર અલગથી થીમ નો અમલ કરવો હોય તો પ્રેઝન્ટેશનની અંદર સ્લાઇડની જે રચના હોય છે બરાબર સમગ્ર રીતે રૂપરેખા બદલવા માટે એક જ થીમનો તમે બધી સ્લાઇડની અંદર ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે અને અલગ સ્લાઇડમાં વિવિધ થીમનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય તો સ્લાઇડની અંદર પહેલા આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની અંદર આપણે સ્લાઇડ એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જે સ્લાઇડની વાત કરીએ છીએ બરાબર આપણે લાસ્ટ ટાઈમ જોયું ટાઈગર નામની જે સ્લાઇડ બનાવી આપણે એનો જ ઉપયોગ કરીને થીમ ચેન્જ કરવી હોય તો સ્લાઇડ છે એની અંદર આપણે દર્શાવી પ્રેઝન્ટેશનની અંદર ઓપન કરવાની બરાબર અને એની અંદર આપણે મેનુ બાર છે એની અંદરથી ડિઝાઇન ટેબ બરાબર
કયું પસંદ કરવાનું છે? ડિઝાઇન ટેબ, બરાબર. ડિઝાઇન ટેબ પસંદ કરવાનું અને એની અંદર થીમ ગ્રુપ, એની અંદર થીમ ગ્રુપ છે, એની અંદર અલગ અલગ જે થીમ હોય છે, બરાબર, એ તમને ડ્રોપ ડાઉન મેનુ છે એ તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા માની લો કે આપણે મેનુ ડિઝાઇન છે એનું સિલેક્ટ કરી, એની અંદર થીમ ગ્રુપ હોય તો એની અંદર અહીંયા એક બોક્સ છે આ રીતનું હાઇલાઇટ થશે, બરાબર. આ રીતનું એક બોક્સ છે એ એની અંદર જોવા મળશે અને એની અંદર અલગ અલગ થીમ છે, બરાબર. અલગ અલગ કલરની થીમ છે એ એની અંદર જોવા મળશે. આ રીતના એક્ઝામ્પલ તરીકે હું સમજાવું કે આ રીતના અલગ અલગ ચોરસ બોક્સ દેખાશે અને એની અંદર અલગ અલગ થીમ છે એ એની અંદર જોવા મળશે. એટલે કે સ્લાઇડ એની અંદર અલગથી થીમ એટલે કે એની અંદર જે બેકગ્રાઉન્ડ ની જે આપણે એવું જોઈએ તો કલર આપેલો હોય તો એની અંદર થોડી ડિઝાઇન જેવું લખેલું દેખાય તો એ રીતની થીમ છે એ એની અંદર તમને સ્લાઇડમાં અલગ થીમ લઈ અને કાર્ય છે એ કરી શકાય છે. તો એ આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર ટાઇટલ બાર ની જે મેનુ બાર હોય અને એની અંદર હોમ, ઇન્સર્ટ અને ડિઝાઇન ટેબ છે, બરાબર, એની અંદરથી આપણે લઈ અને થીમ છે એની ઉપર આપણે કાર્ય છે એ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરી થીમ ની, બરાબર. એની અંદર અલગ અલગ થીમ છે એનો ઉપયોગ કરી અને આપણે કાર્ય છે એ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ તો અહીંયા સ્લાઇડ છે એમાં આપણે ફોર્મેટ કરી લીધું, એની અંદર અલગ અલગ ટેબ છે એનો ઉપયોગ કરી અને સ્લાઇડની અંદર કલર છે, ઇન્ક્રીઝ છે, સાઇઝ, ડિક્રીઝ સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન છે, એ બધા અલગ અલગ ટૂલ છે એનો ઉપયોગ કરી અને સ્લાઇડ છે આપણે એની ઉપર કાર્ય છે એ કરી, બરાબર. હવે ખાસ એ ધ્યાન રાખવાનું કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર આપણે અગાઉ જોયું સેવ કરવાની જે પદ્ધતિ છે એની અંદર ઓફિસ બટન છે અહીંયા હોય, બરાબર. એની અંદરથી આપણે ડ્રોપ ડાઉન મેનુ છે એની અંદર સેવ ઓપ્શન સિલેક્ટ કરવાનો, પછી ક્વિક એક્સેસ ટૂલબાર હોય એની અંદર આ રીતનું ચોરસ આઇકન હશે સેવ નું ત્યાંથી અને કંટ્રોલ પ્લસ એસ ખાસ યાદ રાખવાનું શોર્ટકટ કી છે કે જેનો ઉપયોગ કરીને આપણે પ્રેઝન્ટેશન છે સેવ કરો, જે ફેરફાર કર્યો હોય, બરાબર, એ સેવ કરશો તો જ આપણે એની અંદર તમને સેવ થયેલો નેક્સ્ટ ટાઈમ મળશે, બરાબર. એટલે સેવ કરવું જરૂરી છે. ડોક્યુમેન્ટ છે એને આપણે સેવ કરવાનું છે, બરાબર. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ઇન્સ્ટોલ ડાઉન બટન અને ક્લોઝ બટન છે આપણું કાર્ય પૂરું થઈ જાય એટલે અહીંયાથી આપણે ક્લોઝ બટન છે એનો ઉપયોગ કરી અને કાર્ય છે આપણે પૂરું કરી શકીએ. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે વાત કરીએ આગળ તો સ્લાઇડ ટ્રાન્ઝેક્શન ની વાત કરીએ છીએ. આપણું કાર્ય છે અહીંયા અલગ અલગ પદ્ધતિથી આપણે કાર્ય કર્યું, બરાબર. એની અંદર આપણે સ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો સ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે એમાં આપણે સ્પેશિયલ કોઈ ઇફેક્ટ આપવી હોય, બરાબર, પ્રેઝન્ટેશન છે એની અંદર ટ્રાન્ઝેક્શન દ્વારા અલગ અલગ ઇફેક્ટ છે આપી શકાય. સ્લાઇડમાં એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે આપણે સંચાર કરી શકીએ? સ્લાઇડ શો દરમિયાન ધ્વનિ અને દ્રશ્ય, એટલે કે ધ્વનિ એટલે અવાજ છે, કોઈ દ્રશ્ય, બરાબર, એની અસર દ્વારા પ્રેઝન્ટેશનને વધારે અસરકારક બનાવવું હોય, બરાબર, તો સ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે એનો આપણે ઉપયોગ છે એ કરી શકાય. તો પાવરપોઈન્ટ છે આપણે સ્લાઇડ પર કામ કરવું હશે તો પહેલા શરૂઆતમાં પાવરપોઈન્ટ છે એને આપણે સ્ટાર્ટ કરવું પડે. આપણે જો સ્લાઇડ ઓપન હશે, બરાબર, એની પર આપણે કાર્ય ચાલુ છે તો આપણે સ્લાઇડ છે એમાં પ્રેઝન્ટેશન ની અંદર સ્લાઇડ છે પહેલી સ્લાઇડમાં ટ્રાન્ઝેક્શન આપવું છે તો આપણે પહેલી સ્લાઇડ સિલેક્ટ કરવાની, બીજીમાં આપવું છે તો બીજીમાં અથવા ત્રીજીમાં, બરાબર. તો આપણે શરૂઆતમાં પહેલી સ્લાઇડ ઉપર કામ કરતા હોઈએ તો એમાં આપણે જે સ્લાઇડ બનાવી છે એની અંદરની પહેલી સ્લાઇડ છે એ આપણે સિલેક્ટ કરવાની. એમાં મેનુ બાર ઉપર એનિમેશન, મેનુ બાર ઉપર આપણે એનિમેશન છે, બરાબર, એ સિલેક્ટ કરવાનું હોય છે, બરાબર. તો પહેલા આપણે જોયું હોમ, પછી ઇન્સર્ટ, બરાબર, પછી ડિઝાઇન, બરાબર, અને પછી અહીંયા અલગ અલગ જે મેનુ હોય છે, બરાબર, એની અંદરથી આપણે આ એનિમેશન છે એની ઉપર આપણે જવાનું હોય છે, બરાબર. તો અહીંયા
એનિમેશન છે એની ઉપર આપણે સિલેક્ટ ઇફેક્ટ છે એને આપણે સિલેક્ટ કરવું છે ટ્રાન્ઝિશન આપવા માટે. તો એની અંદર એનિમેશન ટેબ છે એની પર ક્લિક કર્યા પછી આપણને નીચે એક ડ્રોપ પેન અહીંયા આપણે વાત કરી ગયા બરાબર કે એક બોક્સ ઓપન થાય બરાબર. જે આપણે ફૂટરની વાત કરીએ શરૂઆતમાં વાત કરી બરાબર. તો આપણને એક બોક્સ આ રીતનું ઓપન થયેલું જોવા મળ્યું. તો એ રીતનું એનિમેશન ઉપર સિલેક્ટ કરશો એટલે ટ્રાન્ઝિશન માટેનું એક આ રીતનું બોક્સ છે એ ઓપન થયેલું તમને જોવા મળશે બરાબર. એની અંદર અલગ અલગ આ રીતે નાના આઇકન સ્વરૂપે અલગ અલગ ટ્રાન્ઝિશન સાઇડ ટ્રાન્ઝિશન માટેના ઓપ્શન છે તમને જોવા મળશે બરાબર. અલગ અલગ હું અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે બતાવું છું બરાબર. તો એની અંદર આ રીતનું બોક્સ છે એની અંદર અલગ અલગ સ્લાઇડ ટ્રાન્ઝિશન છે એના સ્લાઇડ છે એની અંદર ટ્રાન્ઝિશન માટેના ઓપ્શન છે નાના આઇકન સ્વરૂપે તમને જોવા મળશે અને ત્યાંથી આપણે એને ઉપયોગ કરીને કાર્ય છે એ કરી શકાય બરાબર. તો સ્લાઇડ ટ્રાન્ઝિશન છે એની અંદર આ રીતનું બોક્સ તમને ઉપર ઓપન થયેલું જોવા મળે અને એની અંદર આપણે જોઈએ તો ટ્રાન્ઝિશન ની અંદર હમણાં આપણે વાત કરી તો એની અંદર સ્લાઇડ ટ્રાન્ઝિશન માં આપણે કોઈ સાઉન્ડ ઇફેક્ટ આપવું હોય તો આપણે એનિમેશન ની અંદર જઈ બરાબર આ રીતનું બોક્સ ઓપન થયેલું એમાંથી આપણે સિલેક્ટ કરીએ ટ્રાન્ઝિશન માટે અને એનિમેશન છે બરાબર. એની ઉપર આપણે સિલેક્શન આપેલું હશે તો એની અંદર સાઈડમાં બરાબર અહીંયા આ ભાગ છે એની અંદર એક બોક્સ છે એ જોવા મળશે. એમાં પહેલું લખ્યું હશે નો સાઉન્ડ બરાબર. એટલે આપણે સાઉન્ડ ઇફેક્ટ આપવી ના હોય તો એની અંદર સાઉન્ડ ઇફેક્ટ છે બરાબર. એ નો સાઉન્ડ ઉપર ક્લિક કરવાનું ને એની નીચે એક ડ્રોપ બોક્સ ઓપન થશે બરાબર. આ રીતનું એક બોક્સ ઓપન થાય આ રીતનું લાંબુ એક ઓપન થશે એની અંદર અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ છે એ આપેલી હશે બરાબર. તો એમાંથી આપણે કોઈ પણ એક ઇફેક્ટ છે એ આપણે સિલેક્ટ કરી અને એની અંદર મૂકી શકાય બરાબર. હવે અહીંયા સ્લાઇડ જે છે બરાબર એની અંદર ટ્રાન્ઝિશન જે આપણે આપીએ છીએ બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો અલગ અલગ ટ્રાન્ઝિશન હોય તો એની અંદર સ્લો છે મીડિયમ અને ફાસ્ટ બરાબર. બરાબર આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન છે બરાબર એમાં સ્લો મીડિયમ અને ફાસ્ટ એમાં કોઈ પણ ઇફેક્ટ છે સ્લાઇડ છે અને આપણે જે ટ્રાન્ઝિશન માં મૂકીએ તો એ સ્લાઇડ છે બરાબર એનું મૂવમેન્ટ ફાસ્ટ કરવું છે મીડિયમ કરવું છે એકદમ સ્લો સ્વરૂપે કરવું છે બરાબર. મૂવમેન્ટ જે થાય એની આપણે વાત કરીએ છીએ તો એની અંદર સ્લો મીડિયમ અને ફાસ્ટ એમાં એની અંદર અલગ અલગ ઓપ્શન છે એ આપેલા હોય છે ટ્રાન્ઝિશન માટેના. તો એની અંદર આપણે જોઈએ સ્લાઇડ છે એની અંદર આપણે અલગ અલગ ઇફેક્ટ છે એનો ઉપયોગ કરીને કરી શકીએ. અહીંયા ઓટોમેટિકલી કાર્ય છે ટ્રાન્ઝિશન નું થાય બરાબર. તો એ માટેની ઇફેક્ટ છે એ પણ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો બરાબર. અલગ અલગ જે નીચે મેનુ બાર ની નીચે આપણે એનિમેશન ટેબ ની અંદર આ ભાગની અંદર તમને આપણા ઓપ્શન છે એ દેખાશે કે ટ્રાન્ઝિશન છે એને આપણે કયા મોડની અંદર રાખવું છે સ્લો મીડિયમ કે ફાસ્ટ બરાબર. એનિમેશનમાં આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન ની અંદર અને આપણે ઓટોમેટિકલી એની ઇફેક્ટ આપવી છે કે ઓન માઉસ ક્લિક ઉપર આપવી છે બરાબર. તો એ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું બરાબર. સામાન્ય રીતે આપણે માઉસ ક્લિક ઉપર એટલા માટે રાખીએ છીએ કે સ્લાઇડ છે બરાબર આપણે પ્રેઝન્ટેશન આપતા હોય તો એની અંદર આપણે સ્લાઇડ છે એનું ઓટોમેટિકલી આપી દઈએ તો શું થશે ઓટોમેટિકલી એ સ્લાઇડ છે ચેન્જ થઈ જાય અને આપણું કાર્ય છે એ બાકી હોય બરાબર. તો ઓટોમેટિકલી જો આપણો ટાઈમિંગ સેટ હોય તો એ પ્રમાણે આપણે સ્લાઇડનો ઓટોમેટિક ની અંદર જઈને કરી શકાય અથવા આપણે ઓન માઉસ ક્લિક ઉપર રાખીએ તો શું થાય બરાબર. તો આપણે એક સ્લાઇડ છે એની વાત કરીએ છીએ અને પછી આપણે બીજી સ્લાઇડ ઉપર આપણું કાર્ય પૂરું થાય બીજી સ્લાઇડ ઉપર આપણે જોઈએ બરાબર. તો એની અંદર માઉસ ક્લિક ઓન કર્યું હશે તો એમાં શું થાય આપણે ક્લિક કરીએ પછી બીજી સ્લાઇડ ચેન્જ થાય ત્યાં સુધી ચેન્જ થાય નહીં એટલે ઓન ક્લિક ઉપર આપણે રાખી અને આપણે
કાર્ય છે ટ્રાન્ઝેક્શન નું છે એ આપણે આપી શકીએ બરાબર તો અહીંયા આપણે સ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે કઈ રીતે આપી શકાય એની અંદર અલગ અલગ મોડ ની વાત કરી આપણે સ્લો મીડિયમ ફાસ્ટ બરાબર તો એમાં આ રીતે મોડનો ઉપયોગ કરી અને કાર્ય છે એ કરી શકીએ પછી આપણે જોયું કે ઓટોમેટિકલી સ્લાઇડ છે એને મૂવમેન્ટ કરવી છે કે ઓન માઉસ ક્લિક પર રાખવું છે એની વાત કરી તો અહીંયાથી આપણે એ સિલેક્ટ કરી અને કાર્ય છે એ કરી શકીએ એનિમેશન ની અંદર આવશે બરાબર પછી પ્રેઝન્ટેશન છે બરાબર એ આપણે સ્લાઇડ ટ્રાન્ઝેક્શન આપી દીધું અને પછી આપણે પ્રેઝન્ટેશન જોવું હોય બરાબર તો એની અંદર અહીંયા નીચે સ્ટેટસ બાર હોય છે વિન્ડોની અંદર નીચે લાસ્ટ લાઈન હોય છે બરાબર તો એ સ્ટેટસ બાર ની અંદર અહીંયા સ્લાઇડ પેન છે અને એની અંદર અહીંયા સ્લાઇડ નંબર તમને દેખાતા હશે બરાબર અને એમાં અહીંયા સાઈડની અંદર તમે જો તો નોટિફિકેશન એરિયા આપણે જે વિન્ડોની અંદર આગળ જોયા બરાબર એમ અહીંયા આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર સ્લાઇડ ની પ્રેઝન્ટેશન છે બરાબર એની અંદર સ્લાઇડ છે એ વચ્ચેના ભાગમાં હશે નીચે સ્ટેટસ બાર ની અંદર નંબર છે એ અહીંયા આપણે વિન્ડો છે એની અંદર જે નોટિફિકેશન એરિયા હોય તો એમાં અહીંયા માઈનસ અને પ્લસ નું નિશાન છે ને વચ્ચે આ રીતે રાઉન્ડ કરેલો છે ને એક લાઈન છે બરાબર તો એ ઝૂમ સ્લાઇડર હોય છે કે જે આપણે સ્લાઇડ છે એને નાની મોટી કરવી હોય તો અહીંયાથી આપણે કરી શકીએ એની બાજુની અંદર પ્રેઝન્ટેશન જોવા માટે આપણે પાવરપોઈન્ટ ની અંદર ચાર અલગ અલગ વિકલ્પ છે બરાબર એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એની અંદર પહેલું છે નોર્મલ વ્યૂ બરાબર આ રીતનું આઇકન હશે ચોરસ બરાબર એમાં આટલો આઇકન હશે અહીંયા નીચે બરાબર અને એની અંદર આપણે જોઈએ તો નોર્મલ વ્યૂ પહેલું હોય છે કે સ્લાઇડની જે રચના હોય રચના એની અંદર ફેરફાર કરવા હોય બરાબર તો આપણે નોર્મલ વ્યૂ છે બરાબર અહીંયા આ રીતનું આઇકન છે અહીંયા તમને જોવા મળશે નોર્મલ વ્યૂમાં આપણે જોતા હોય છે એના પછી સ્લાઇડ શોર્ટર વ્યૂ હોય છે બરાબર આ રીતનું આઇકન હોય અને એની અંદર આ રીતના ચોરસ બોક્સ છે એ તમને આ રીતના દેખાશે નીચે આ રીતનું આઇકન હશે એમાં બરાબર સ્લાઇડ શોર્ટર વ્યૂ બરાબર અને એની અંદર ડુપ્લિકેટ સ્લાઇડ ની રચના કે એની અંદર ક્રમમાં ફરી ગોઠવવા કરવા કે ઉમેરવા અથવા કાઢવા માટે સ્લાઇડ શોર્ટર વ્યૂ છે એ તમને જોવા મળે આપણે સ્લાઇડ હોય બરાબર એક્ઝામ્પલ તરીકે એક સ્લાઇડ છે બરાબર એમાં વ્યૂ છે એની અંદર આ રીતે માની લો કે એક્ઝામ્પલ તરીકે આપણે આ પહેલી સ્લાઇડ છે આ બીજી અને આ ત્રીજી છે બરાબર અહીંયા અલગ અલગ સ્લાઇડ છે એ તમને જે બનાવી હોય બરાબર તો એની અંદર તમને જોવા મળે તો એની અંદર અલગ અલગ વ્યૂ છે આ રીતનો બોક્સ હોય તમને દેખાય એની અંદર સ્લાઇડ છે એ નોર્મલ વ્યૂ આપણે પહેલા જોયું એની અંદર સ્લાઇડ શોર્ટર વ્યૂ અને પછી બીજું આગળ આપણે જોઈએ તો નોટ પેજ છે એનો પ્રિવ્યુ તમને જોવા મળે તો એ નોટ પેજ નો પ્રિવ્યુ છે એ પણ આ રીતે બોક્સ ની અંદર આ રીતનો બોક્સ હોય બરાબર એ તમને સાઈડમાં જોવા મળશે અને તો અહીંયા લખેલું હશે જે અહીંયા હશે બરાબર તો આપણે વાત કરીએ નોટ જે પ્રેઝન્ટેશન ની અંદર નોટ પેજ વ્યૂ છે એની અંદર આપણે જોવા મળે સામાન્ય રીતે નોર્મલ સ્લાઇડ શોર્ટર વ્યૂ અને સ્લાઇડ શો વ્યૂ છે એ અહીંયા થોડે તમને આઇકન સ્વરૂપે જોવા મળશે ત્યાં નીચે સ્ટેટસ બાર હોય છે બરાબર એની અંદર અહીંયા નાના આઇકન છે આ રીતના આઇકન છે એ સ્વરૂપે અહીંયા તમને જોવા મળશે તો સ્લાઇડ શોર્ટર વ્યૂ છે બરાબર સ્લાઇડ શો બરાબર એની વાત કરીએ તો સ્લાઇડ શો છે એ આપણે શરૂ કરવા માટે સ્લાઇડ શો શરૂ કરવું હોય બરાબર તો એના માટે આપણે F5 નંબરની કી છે કીબોર્ડની અંદર આપેલી હોય બરાબર એનો આપણે ઉપયોગ કરી શકીએ F5 કી સ્લાઇડ શો
કરવું હોય તો આપણે એનો ઉપયોગ કરીએ. સ્લાઇડ શો જે છે બરાબર એનું આઇકન છે કે આ રીતનું તમને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે એમ બતાવું બરાબર એ રીતનું આઇકન છે એ તમને જોવા મળશે. અને અહીંયા આપણે ઓડિયોનું જે સિમ્બોલ હોય છે બરાબર એ રીતનું અહીંયા સિમ્બોલ હશે ને આનું આઇકન છે એ અહીંયા જોવા મળશે. તો અહીંયા નોર્મલ વ્યૂ, સ્લાઇડ શોર્ટર વ્યૂ અને સ્લાઇડ શો માટેનો અહીંયા નાના નાના આઇકન સ્વરૂપે તમને જોવા મળશે. જે પ્રેઝન્ટેશન જોવા માટેના અલગ અલગ વ્યૂ છે એની આપણે અહીંયા વાત કરી છે બરાબર. અને સ્લાઇડ શો જોવા માટે F5 કી છે ફંક્શન કી એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. આપણે અહીંયા આટલી સુધી રાખ્યું છે. બાકીની ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ધન્યવાદ.